દિવસભરના થાક પછી જ્યારે આરામ કરવાનો સમય આવે ત્યારે જ પગમાં એવી બળતરા શરૂ થાય કે પગ ક્યાં મૂકવો એ જ ન સમજાય. હું છું ડૉક્ટર જીગર ગજ્જર. ઘણા લોકો શું કરે છે, પગમાં બળતરા થઈ એટલે પેનકિલર લઈ લીધી. આ કોઈ સામાન્ય દુખાવો નથી. આ તો તમારા શરીર તરફથી એક ગંભીર ચેતવણી છે, એક સિગ્નલ છે કે અંદર કંઈક બરાબર નથી ચાલી રહ્યું. પહેલું અને સૌથી સામાન્ય કારણ છે ડાયાબિટીસ. જ્યારે લોહીમાં શુગરનું લેવલ સતત ઓછું રહેવા લાગે ત્યારે આ શુગરના કણ સીધો આપણી નસો પર હુમલો કરે છે અને આ જ હુમલો બળતરાનું મુખ્ય કારણ બને છે. જેમ ઇલેક્ટ્રિક વાયર પર પ્લાસ્ટિકનું કવર હોય છે ને, એવું જ આપણી નસો પર માયલિન શીથ નામનું એક રક્ષણાત્મક કવચ હોય છે. હવે હાઈ શુગર શું કરે છે? એ આ કવચને ધીમે ધીમે ઓગાળી નાખે છે અને જેવું કવચ ગયું એટલે નસમાં થાય છે શોર્ટ સર્કિટ. આ જ શોર્ટ સર્કિટ આપણને બળતરા કે પછી કરંટ લાગતો હોય એવો અનુભવ કરાવે છે. બીજું કારણ છે પોષણની કમી. જરા વિચારો, જો આપણી નસોને કામ કરવા માટે જરૂરી બળતણ એટલે કે પોષણ જ ન મળે તો શું થાય? સ્વાભાવિક છે કે એ નબળી પડવા લાગે. ખાસ કરીને જે લોકો શાકાહારી છે એમનામાં વિટામિન B12ની ઉણપ વધુ જોવા મળે છે અને જ્યારે આ વિટામિન ઘટે ત્યારે નસો જાણે સુકાવા લાગે છે. આનાથી પગમાં ખાલી ચડી જાય અથવા જાણે પગ પર કીડીઓ ચાલી રહી હોય એવી વિચિત્ર કળતર થવા લાગે છે. અને હવે ત્રીજું કારણ, જે સીધું નસો પર આવતા દબાણ સાથે જોડાયેલું છે. એક ઓર્થોપેડિક સર્જન તરીકે આ કેસ હું સૌથી વધુ જોઉં છું. આમાં થાય છે એવું કે જેમના પગ સપાટ હોય એટલે કે ફ્લેટ ફીટ હોય અથવા જેઓ આખો દિવસ કડક સોલવાળા બૂટ ચપ્પલ પહેરી રાખે છે, એમની પગની ઘૂંટી પાસેની એક મુખ્ય નસ દબાવવા લાગે છે. હવે નસ દબાય એટલે લોહીનો પ્રવાહ અટકે અને દિવસભર થયેલું આ નુકસાન રાત્રે ભયંકર બળતરા બનીને બહાર આવે છે. તો કારણો તો આપણે સમજી લીધા, પણ હવે સવાલ એ છે કે કરવું શું? ચાલો હવે એવા ઉપાયો તરફ આગળ વધીએ જે કોઈ પણ દવા વગર તરત જ રાહત આપી શકે છે. જો બળતરાની સાથે સાથે દુખાવો પણ રહેતો હોય તો આ કોન્ટ્રાસ્ટ બાથ થેરેપી સૌથી બેસ્ટ છે. બહુ જ સિમ્પલ છે. પહેલાં 2 મિનિટ ગરમ પાણીમાં પગ રાખો અને પછી તરત જ 1 મિનિટ માટે ઠંડા પાણીમાં. બસ આ જ પ્રક્રિયા 3 વાર કરવાની છે. આની પાછળનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે. ગરમ અને ઠંડા પાણીને લીધે આપણી લોહીની નળીઓ સંકોચાય છે અને પછી પહોળી થાય છે. આ એક પમ્પિંગ એક્શન જેવું કામ કરે છે, જેનાથી ત્યાં ફસાયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને સોજો પણ ઘટે છે. એક બીજો સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય છે માલિશ. થોડું કોપરેલ તેલ લઈને એમાં ભીમસેની કપૂરનો પાવડર મિક્સ કરી દો. રોજ રાત્રે સૂતા પહેલાં પગના તળિયામાં અને ખાસ કરીને આંગળીઓની વચ્ચેની જગ્યામાં હળવા હાથે માલિશ કરો. આનાથી ઠંડક મળશે. હવે જે ઉપાય હું બતાવવા જઈ રહ્યો છું એ એક ખાસ ઓર્થોપેડિક યુક્તિ છે. બહુ જ સિમ્પલ પણ ખૂબ જ કારગર. બસ એક ખુરશી પર બેસી જાઓ અને પગના તળિયા નીચે એક ગોલ્ફ બોલ અથવા તો કોઈ સખત ટેનિસ બોલ મૂકીને એને આગળ પાછળ ફેરવો. આનાથી શું થશે? તળિયાના જે કડક સ્નાયુ છે, જેને પ્લાન્ટર ફેશિયા કહેવાય, એ એકદમ રિલેક્સ થઈ જશે અને દબાયેલી નસોને પણ આરામ મળશે. દિવસમાં ખાલી 2 મિનિટ બસ. જો બહારના ઉપાયોથી રાહત તો મળશે, પણ જો સમસ્યાને જડમૂળથી મટાડવી હોય તો અંદરથી કામ કરવું પડશે. નસોને અંદરથી મજબૂત કરવા માટે આ 3 વસ્તુઓ ખાસ યાદ રાખો. પહેલું, મેગ્નેશિયમ, જે પાલક અને કેળામાંથી મળશે. બીજું, વિટામિન B12, જે દૂધ દહીંમાંથી મળશે. અને ત્રીજું, પૂરતું પાણી પીઓ, જેથી સ્નાયુઓ ખેંચાય નહીં. હવે જરા પોતાના ચપ્પલ કે શૂઝને જુઓ. જો એનો સોલ એકદમ પથ્થર જેવો કડક કે સપાટ હોય તો એ જ બળતરાનું કારણ હોઈ શકે છે. હંમેશા નરમ સોલવાળા MCR ચપ્પલ કે સાલા સ્પોર્ટ્સ શૂઝ પહેરો અને હા, ઘરમાં પણ સખત ફર્શ પર ખુલ્લા પગે ચાલવાનું ટાળો. જો આમાંથી એક પણ લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જજો. પહેલો અને સૌથી ગંભીર સંકેત, જો પગના તળિયામાં થતી બળતરા કે ખાલી ચડવી ધીમે ધીમે ઉપરની તરફ એટલે કે ઘૂંટણ તરફ ફેલાવા લાગે તો સમજી લેજો કે નસોનું નુકસાન વધી રહ્યું છે. બીજું, ચેતવણીનું ચિહ્ન. જો પગના તળિયાની ચામડીનો રંગ બદલાઈને લાલ કે પછી કાળો પડવા લાગે તો આ લોહીના પરિભ્રમણમાં કોઈ મોટી ગડબડ હોવાનો સંકેત છે. અને ત્રીજું, સૌથી અગત્યનું લક્ષણ, જો ચાલતી વખતે વારંવાર લથડી પડાય, શરીરનું બેલેન્સ ન રહે તો આ ગંભીર ન્યુરોલોજિકલ નુકસાનનો ઇશારો હોઈ શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો,
આપણા પગ એ આખા શરીરનો પાયો છે. જો પાયો જ નબળો પડી જશે તો આખી ઇમારત કેવી રીતે ટકશે? આ નાની લાગથી બળતરાને અવગણશો નહીં, જેથી ભવિષ્યમાં ચાલવામાં તકલીફ ન પડે. આજે જ આ ઉપાયો શરૂ કરો અને પોતાના સ્વાસ્થ્યરૂપી પાયાને મજબૂત બનાવો. ધ્યાન રહે, અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે. કોઈ પણ પ્રકારની સારવાર શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય નિદાન અને સારવાર માટે તબીબી માર્ગદર્શન અનિવાર્ય છે.